જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ ભુજ, જેમાં શૈલેષ સોની, પરેશ ગીરી, જહેશ કોઠારી, નરેશ નાઈ, મનીષાબેન ગોસ્વામી અંજારમાં રહેતી મંદબુદ્ધિ દીકરીનો અકસ્માત થતાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। ત્યાંથી ભુજ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જીકે જનરલ હોસ્પિટલવાળા જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો। તેના પગમાં સળિયા નાખી ઓપરેશન કરાવીને મંદબુદ્ધિ દીકરીને 1 મહિનો સારવાર કરી અને આઈક્રિસ્ટિક ડોક્ટરની પણ સારવાર ચાલુ કરી। તેથી તે દીકરીમાં માનસિક વિકાસ પણ સારો થયો। 1 મહિનાની સખત સારવાર બાદ તે અંદાજિત 22 વર્ષીય મંદબુદ્ધિ દીકરીને ગાંધીનગર બાયડ ગામમાં જય અંબે મનબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં તે દીકરીને જીવદયા ગ્રુપના માધ્યમથી સુપ્રત કરવામાં આવી હતી। આ કાર્ય પૂર્ણ કરવા માટે જીવદયા ગ્રુપના દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર તેમજ 1 મહિનો મંદબુદ્ધિ દીકરીની સારવાર કરવા માટે ભુજ અદાણી જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો। આ જ રીતે બધાના સાથ સહકારથી જીવદયાનો ગ્રુપ આવા કાર્ય કરતા રહે અને સાથ મળતો રહે, દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો।